વરસાદના હિસાબે આમ રોડ તો જો ક્લીન, વાતાવરણ એટલું ક્લીન, રોડ એટલા ક્લીન, રિક્ષાનો અવાજ એટલો ક્લીન આવે છે. આરતી તૈયાર થઈ તો એનો ચહેરો પણ ક્લીન લાગે છે. બરોબર ને? આજે મસ્ત તૈયાર થઈ. આજે આ બાપ દીકરાએ મેચિંગ કર્યું છે હો. એમ ને? આજે આણે એવો ડેનિમ પહેર્યો ને કહાને એવું પહેર્યું. હું બતાવીશ તમને. બતાવો. બતાવ્યું તો ખરા. સરસ. કઈ બાજુ જાય? આપણે જઈએ છીએ સરપ્રાઈઝ. આમ જો રોડ કેટલા ક્લીન છે. તો હાલો આપણે આગળ વધશું હવે થોડા. આજે વરસાદ નથી અને વાતાવરણ એકદમ ક્લીન છે. તો જોઈએ આપણને રસ્તામાં દગો ન દે તો સારું, કારણ કે આપણે તો બાઇકમાં જઈએ છીએ. કહાન ને ઈ પાછળ આવે છે. તો હાલો આપણે આગળ વધીએ. તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ભાદર નદી આગળ. ભાદરનો પુલ છે. આપણે કંડોળા જતા રસ્તામાં આવે, જુનાગઢથી કંડોળા, ટૂંકમાં જુનાગઢથી જામનગર જાય એટલે રસ્તામાં આવે છે આ નદી. ભાદરમાં ભેંસીઓ પડી છે પાણીમાં. ભાદરમાં ભેંસ જો કે નહીં? ના ભેંસ નથી, પથ્થર છે. હાલી હું નીકળ્યા, મને કડે ચડાવી દીધી. મને આજે એવું લાગ્યું કે ભેંસું છે. તમારે એવા ને એવા હોય. તો ફાઇનલી ફ્રેન્ડ આપણે જઈએ છીએ કંડોળા. તો વચ્ચે આવી સરસ મજાની નદી આવે ને, કેવડી છે વિશાળ. જુઓ, ભાદર તારા વહેતા પાણી, બે કાંઠા જો તો ભરપૂર. આ વખતે જો કે ભાદરમાં પાણી હતું જ, પણ અત્યારે બહુ વધી ગયું ચોમાસાના હિસાબે. અને બહુ સરસ પાણી છે. આમ જો તો વાહ, પક્ષી ઉડે છે. મસ્ત નજારો છે, જોયા જેવો. જો સામે વાડી છે. બારે માસ ભાદરમાં પાણી હોય. હા, વરસાદ ઓછો હોય તો ઓછું પાણી થાય, નવા જૂનું થઈ જ જાય. અને એટલું સરસ પાણી હોય. આમ ક્યાંય બધી મોટી આ તો નદી છે ને ભાદર તો. પણ આયા છે ને એવી ક્યાંય જોવા નથી મળતી હો. હવે એને જે કામ હોય એને જવા દો ને. અહીંયા ભરપૂર વરસાદ પડી ગયેલો છે ને હિસાબે હરિયાળી જોવો છે ને. આ શું આવેલું છે? કપાસ. કપાસના છોડવા કેવા સરસ લીલા છમ છે. પાણી હતું બધું. જો આ માંડવી. હવે માંડવીને તો હું ઓળખું, મારી ફેવરિટ છે ને માંડવી છે ને. તો આ ઈ મગફળી, માંડવી બધું એક જ, સેમ ટુ સેમ. થાકી ગયા આળસ ખાવતી. પેટમાં ભૂખ લાગી છે પૂરણપૂરીની. તમને ખબર પડી ગઈ પૂરણપૂરી છે. હાલો ગાડીને રેસ્ટ દીધો. હમણાં આગળ વધશું. કેવું સરસ છે બધું. આમ ગ્રીનરી જોયા જેવી છે. બહુ જાજા ટાઈમે જો અમે શું છે દેખાય કેટલા ટાઈમે કાગડો જોયો. અમારા મામાની ઘરે કંડોળા આવ્યા જ ને, જુનાગઢમાં દેખાતા નથી આવું. ઓહે બીજો આવ્યો હોય આ તો. ચાલો તો રંગે ચંગે રસોઈનું કામ હાલે છે અહીંયા. અને અહીંયા થઈ ગઈ છે ઢગલો એક પૂરણપૂરી, કારણ કે જમવામાં છે ઝાઝા છે. ઠાકોરજીના ભોગની થાળી. હું મમ્મી બેન? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મમ્મી બધાને જય શ્રી કૃષ્ણ કહે છે. અને એની રસોઈની બહુ સરસ સુગંધ આવે તો હવે રહેવાતું નથી હો ભાઈ. આમાં જો મસ્ત ગુવાર બટેટાનું શાક છે ને આમાં સરસ મજાની દાળ
અને આ છે ભોગની પ્રસાદી. એ મારી મમ્મી બધુંય પ્રસાદ કરે છે હવે, એટલે બધાયને પ્રસાદી મળે. અને જો મારી મમ્મી બધું પ્રસાદ કરે છે. તો હાલો મમ્મી, શું વાર છે જમવાની? અને તારી પૂરણપૂરીની વાત સાંભળી ત્યાં અમે રસ્તામાંથી ભૂખ્યા થતા આવ્યા હતા. તૈયાર જ છે કા? બધું રેડી છે. ચાલો જમવા એમ કે છે. તો હાલો બધાય આવી જાવ જમવા. તો હાલો બધાય આવી જાવ જમવા. અને આ અમારી બેન બેઠા મોટા. હો હું બેન, શું કામ આવ્યા તમે અહીંયા? શું હતું તમારી માનતા? ન કાંક એક તો હશે ને, ઓચિંતા કેમ આવવું પડ્યું? નહીં તો અમે કાં આવ્યા? અમારા આયુભાઈનો તિથિ પ્રમાણે બર્થડે છે કા? અમારા આયુભાઈ છે ને નાનકડા. હા, અમારા આયુભાઈ જન્માષ્ટમીની વધાઈને આવ્યા હતા. એટલે આજે વધાઈ છે જન્માષ્ટમીની ને અમારા આયુભાઈનો બર્થડે છે, એટલે બધાય ભેગા થયા છીએ. કાલે હતો તિથિ પ્રમાણે ને આજે છે તારીખ, કાલે હતો તારીખ પ્રમાણે ને આજે છે તિથિ પ્રમાણે. આયુભાઈના બબ્બે બર્થડે આવ્યા એટલે. તો હાલો હવે બધાને જમવા બોલાવી લઈએ ને બેસી જાય જમવા. લે હાલ બતાવી દઉં તારા ચણા. તો અહીંયા આવા ચણા તમે કોઈ દી ક્યાંય નહીં ખાધા હોય, એટલા મસ્ત મારી મમ્મી ચણા બનાવે છે. અને અત્યારે હાલે છે હિંડોળા ઠાકોરજીના. તો બધા જે હિંડોળા લખાવે ને એને એટલો સરસ મારી મમ્મી પ્રસાદ આપે છે ને બહુ સરસ બનાવે છે બધુંય. અહીંયા આ બે ભાઈ બેન ગેમ રમે. શું કરવા આવ્યા છોકરાઓ? ગેમ રમવા આવ્યા તમે? હું ક્યાં રમું છું? તો જોઉં છું. હાલ આ છોકરાઓ રમે છે. અને સામે ગ્રાઉન્ડમાં મારા જીજાજી અને પ્રણવ ને મારા પપ્પા બેઠા છે. ને આ છોકરા જે બર્થડે બોય છે એ ડેટકાને રમાડે છે. ગાળો કરી દીધો? ઓહો, ગારામાં પડી ગયો. ઓહો હો, ઊભો કરી દે ને. આ મારી હવેલી છે ને, આ મારો ભત્રીજો છે. ભત્રીજો છે, ભત્રીજાનો બર્થડે હવે આવશે ને. હા એક ઝાપટ એમ. તું એ ભત્રીજા તો દુબળો કા પડી ગયો? એ ભત્રીજા, એ તારું નામ શું છે? આર્યન. આજ શું છે તારું? આ બધા મારા બધા આજે તારું શું છે? ચરાવવા જાઉં છું. અને ચરાયું આ ચરાવે છે આ ડેટકાઓને. ડેટકો નથી, તો પીગી છે માર. પીગી નથી, આમાં જીભ છે, ડેટકો છે. હા તારે, હા આ પીગી છે, પીગી. ઓકે ઓકે હાલો. કેમ કર્યું બસ? યા પીગીની વાત નથી, બટકું ભર્યું. બટકું ભરી લીધું? એમ કે બટકું ભરશે એટલે એમ કહ્યું. ઓહો મારી દીકરા. નાખી એ આ બધા એ બેસી ગયા છે તો જમવા બોલાવે છે તમને લોકોને. હાલો, ક્યારની રાહ જોતા હતા આતુરતાથી. એમ ને, પૂરણપૂરીની. ના મારા પપ્પા બેસી ગયા છે. ઓલા ક્યાં ગૌરવની દુકાને છે હજી? ખબર નહીં હો. ચડાવી તો પડે ને. હે ચાલો જમવા છોકરા હિનાબેન ને ગૌરવભાઈ કામમાં પડ્યા છે કા? આટલા વર્ષો જૂનો કદમ છે. જો કડિયું જોઈને ને એનું થડ જોઈને તમને અંદાજ આવી જશે. આ શું છે? મધપૂડો છે મમ્મી કદમમાં કે શું છે? ઈ જો કાળો કાળો દેખાય છે. જો આ મધપૂડો છે. એનું થડ જોઈને ખબર પડી જાય. ને મારી મમ્મી કંઈક સેવાના કામ કરે છે. ક્યાં મમ્મી પપૈયો આર્યો? હું લીમડા ફોદીના. ઓ હા, તમારે તો જો તાળી જેવો મમ્મી. આમાં કાકડી પપૈયા આવશે. હા આમાં કાકડી પપૈયા આવશે, લાંબા લાંબા. મીઠા બહુ હશે પણ લાંબા બહુ. અને આ પપૈયો ક્યાંય સુધી ઊંચો જશે તમારો. આ હેમાલી બેનની ઘરે આવો જ છે પાતળો. મારે જે છે ને થડી આપણા પગ જેવું જાડું. આ તમારે જો પાતળું છે ને. મારે જાડું થડ છે ને મારે છે ઓલા તાઈવાન પપૈયા. અને આ કાકડી પપૈયા છે. હા બેઠા ફૂલ જોઈએ રહ્યા. જા ફૂલ બેઠા છે ને ઉપર. દેખાય તને એ ફૂલ જોઈને ખબર પડે તને? મારે પોળી કડી આવે તારે લાંબી કડી આવી. એટલે તારે છે ને એ ઓલા છે કાકડી આમ લાંબા પપૈયા. ના ના હવે નહીં ખરે, એ બેહી જશે હવે ફાલ.
લીલી. અને આ છે નાળિયેરી, આર્યનની ભાષામાં નાળિયારી. આ નાળિયારી આપણી જાય છે વાહ સુધી જો ત્રોફા એવા સરસ મજાના. હવેલી રીધી રીધી છે. હાલો એને કોસ જોઈએ છીએ. આ જો એને કોયલનું જોઈએ છીએ તો કોયલ કાઢી છે. તો કોયલને તમે બધા શું કયો છો એ કોમેન્ટ કરીને કહેજો. અહીંયા ફૂલી ફાયલી છે કોયલ એકદમ, અને કુવા રોઈ ગઈ છે જો સરસ. આ એનું છે જ ઝાડ ને આ અહીંયા કુલરમાં ઝાડવા ઉગી ગયા કે હું. એને કોસ જોઈએ છીએ કોસ, અને મને ક્યાંય કોસ દેખાતી નથી તો હાલો ગોતીએ. આ બગીચો પાછળ જઈને વારે વાહ ઠાકોરજી. જય શ્રી કૃષ્ણ. વજન દીધું હોય છે ને વજન દીધું ને બાકી માથે વજન આવ્યું નીકળી ગયું બાય થઈ જાય. શ્રી મદન મોહનલાલ પ્યારે કી જય. હા જો આપણું નામ આવ્યું હો બધાય જુઓ. આ રહ્યું મેં દેખાડ્યું હતી. અમારા માસી, આ માસા, અને અમારા દીદી, અમારા મમ્મી પપ્પા, અમારી સરને મારા આ હું આખો આવી ગયો એટલે મારું નામ ન આવે. જે કર્યા આર્યનભાઈ રમે છે. આર્યન જોઈને આયા બુઝા લઈને બોલા આપણી પોલો વોલ્સવેગન. આયા આર્યનભાઈ હાયાબુસા હારે. ચીફ ગેસ્ટ છે. કોણ? હું આપણા ચીફ ગેસ્ટ છે. એના મમ્મી, ઓલા પપ્પા, અમારા નાની, અમારા પપ્પા, આ
અમારા નાના અહીંયા જી અહીંયાના મુખિયાજી છે.